અથર્વેદ 9:6-3-7 હે સદગૃસ્ત પુરુષો, ઘરના આંગણે આવેલા અતિથિને પ્રથમ ભોજન કરાવવું અને પછી પોતે જ જમવું. ભારતીય સંસ્કૃતિમાં અતિથિને માતા પિતા અને ગુરુ પછી ચોથા મહાન દેવતા માનવામાં આવ્યા છે. આમ તો છેતરપિંડીને આવનાર ચોર, ઠગ અને ગુનાહિત પ્રવૃત્તિઓ લોકો પણ અતિથિ હોવાનો પ્રયત્ન કરી શકે છે. જેમ રાવણે સીતાને અતિથિના રૂપે આવીને છેતરી હતી. વાસ્તવમાં અતિથિનો અર્થ એવા ઉદાર આત્માઓ છે કે જેઓ કૃપાપૂર્વક જાતે દુઃખ વેઠીને કોઈને ત્યાં આવે છે અને તેને પોતાના જ સહયોગ અને કૃપાનો લાભ આપે છે. પ્રાચીન કાળમાં ઉદાર મનના સંતો એવી જ કૃપા કરીને ગૃહસ્થોને ત્યાં પધારતા હતા અને પોતાના પુણ્ય પ્રભાવથી તેમને સુખી અને સમૃદ્ધ બનાવવાનો પ્રયત્ન કરતા હતા. આવા શ્રેષ્ઠ માનવોનો અતિથિઓનો દેવોની માફક જ સત્કાર કરવો યોગ્ય છે. આથી જ શાસ્ત્રોએ અતિથિને દેવ માનવાનો અને તેનું યોગ્ય સન્માન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. અતિથિ દેવો ભવ. વૈદિક ધર્મ 5 યજ્ઞોનું ઘણું મહત્વ છે. અતિથિ યજ્ઞ પણ આપણું એક દૈનિક કર્તવ્ય છે. જ્યારે આપણા ઘરે કોઈ એવો માણસ આવી જાય જે વેદાંતિક શાસ્ત્રનો વિધાન હોય, જેણે પોતાની જીવન સંસારના કલ્યાણમાં જોડી દીધું હોય, તો આપણે ભોજન, કપડાં વગેરેથી તેનો સત્કાર કરવો જોઈએ. વધુમાં જો કોઈ ગરીબ, દુઃખી, સહાયકને અનાથ માણસ આપણા આંગણે આવી જાય અથવા કોઈ પણ જગ્યાએ મળી જાય તો દરેક રીતે તેની સહાય કરવી એ પણ અતિથિ સેવા છે. પ્રાચીન કાળમાં અતિથિ ભોજન કરાવીને જે ગૃહસ્થો ભોજન ગ્રહણ કરતા હતા. જો કોઈ દિવસ અતિથિ ન મળે તો પોતાને કમનસીબ માનતા હતા. આપણે પણ આપણા હૃદયમાં આવી જ ભાવના રાખવી જોઈએ. અતિથિને કરાવેલું ભોજન વ્યર્થ જતું નથી. આપણા અનાજથી શક્તિ મેળવીને કોઈને પ્રાણનું રક્ષણ થાય એ ખૂબ મહત્ત્વનું છે. જે ઘરથી અતિથિ નિરાશ થઈને પાછો વળે છે તેની અપકીર્તિ થાય છે. કદી પણ અતિથિને નિરાશ કરીને પાછો વાળવો જોઈએ નહીં, પરંતુ દુષ્ટ અને બદમાશોથી સાવધાન રહેવું જરૂરી છે. આજકાલ મિત્રો મહેમાનોનો સત્કારથી કર્મચારી અને વગેરેને મહેમાનગરી કરાવે છે, કારણ કે એમના લાભ માટે જ. પણ ગમે તે બહાને ગમે તેને ખવડાવવાની જરૂર નથી. પણ શું વિશુદ્ધ વેપાર નહીં, બિઝનેસની થોડુંક ખર્ચીને તેથી